નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ ખાતે પોતાના ઘરનો સામાન લઈ પરત ફરતા યુવાનને ભેંસો સાથે અકસ્માત થયો, તે દરમિયાન તેમનું મોત થયું। આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે રહેતો યુવાન કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર પોતાના ઘરનો ઘરગથ્થુ સામાન લેવા પોતાની બાઇક લઈ ગતરોજ સાંજના સમયે આમોદ ખાતે ગયો હતો, જે સાંજના 7 કલાકે સામાન લઈ પરત રોઝા ટંકારિયા ગામે આવતો હતો ત્યારે માસીની આમલી પાસે રસ્તા પર ભેંસોનું ટોળું આવી જતા કમલેશભાઈએ પોતાની બાઇક સાથે રસ્તા પર ફંગોળાઈ ગયો હતો, જેથી કમલેશભાઈને 108 મારફતે પ્રથમ આમોદ સરકારી દવાખાને લઈ ગયા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે જંબુસર સરકારી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કમલેશભાઈને હાજર તબીબે મરણ જાહેર કર્યું હતું। ઘરના કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર ગેલ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ ભારે વિલાપ કર્યો હતો। સંવાદદાતા સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।